ગુજરાતમાં આગામી 5 દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું છે તથા કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં 12 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ ગોતા, સોલા, ભાગવત, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ ગુજરાતમાં આગામી 9 મે સુધી શુષ્ક હવામાન અને કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી છે. આ સિવાય વાત કરીએ તો 4 મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિત કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી છે. આગામી 6 થી 9 મે સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે. આગામી 9 મે સુધી જુદા જુદા જિલ્લાઓમાં 30 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે. ત્યારે મહેસાણામાં ભર ઉનાળે કમોસમી વરસાદ આવ્યો છે. વીજળીના કડાકા સાથે મહેસાણામાં વરસાદ શરૂ થયો છે. મોડી રાત્રે અનેક સ્થળે વરસાદ ખાબક્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ છે. પાલનપુર, વડગામમાં પવન સાથે કરા પડ્યા છે તથા ડીસા, લાખાણી, દાંતીવાડામાં ભારે પવન ફૂંકાયો છે. ભારે પવન અને વરસાદથી બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ છે.